આ જુઓ મારો ચંપક. Oh, how wonderful! તમારો આ સન થાય? હા બે, આ મારો દીકરો છે અને આ મારા દીકરાની વહુ. Oh, નમસ્તે. તમે મને આ પરિવર્તનની સ્ટોરી કહેશો? હા હા, કેમ નહીં. એક મિનિટ પ્લીઝ. હા, હવે બોલો. જાણે એમ બન્યું કે એક દિવસ માફ કરજો, તારીખ કહેશો? તારીખ 12મી ઓગસ્ટ. પણ મિસ દારૂવાલા, તમારે આ બધી વિગતની શી જરૂર છે? વર્લ્ડ મેગેઝિનમાં આ આખી સ્ટોરી ફોટોગ્રાફ સાથે અમે રજૂ કરીશું. ઇટ્સ ધ મોસ્ટ પોપ્યુલર મેગેઝિન. એની આખા જગતમાં થઈને 50 લાખ કોપીઓ વેચાય છે. એ લોકોએ આ બાબતમાં સ્પેશિયલ લેખ તૈયાર કરવાનું મને કહ્યું છે. એમ વાત છે. પણ બેન, એવું છે ને કે આજ સુધી જે કોઈ ન્યૂઝપેપર વાળા આવ્યા છે એણે આ માટે કંઈક ને કંઈક. ઓહ, હું સમજી ગઈ. યુ નીડ નોટ વરી મિસ્ટર પંડ્યા. જુઓ, આ સ્ટોરી માટે અને થોડા ફોટોગ્રાફ્સ માટે હું તમને હમણાં જ 5000 I mean $5,000 ચેક આપી દઉં છું. 5000? Yes, $5,000 અમેરિકન ડોલર્સ. અને બીજી વાત, થોડા દિવસોમાં જ અમારા ટેલિવિઝનના પ્રોડ્યુસર આવવાના છે. એક ફિલ્મ લેવાનો પણ અમારો પ્લાન છે. એ વખત તમને બીજી મોટી રકમ. બરાબર છે, બરાબર છે. થેન્ક યુ મિસ દારૂવાલા. ચાલો, હું તમને આખી વાત વિગતવાર કહું. જો 12મી ઓગસ્ટ સવારની આ વાત છે. એ દિવસે ધોધમાર વરસાદ પડતો હતો. અમારી ચકુડી, આ ચંપકની દીકરી, એ દિવસે વરસાદમાં નાહતી હતી. ચકુ ચકુ બેટા, આવી મમ્મી. હા રે અમારી ચકુડી. રે ચકુ, આમ આવ તો બેટા. હા ચકુડી, ભારે તોફાની છે. એ દિવસે વરસાદમાં નાહતી હતી અને પરાણે અમારા ચંપકને ખેંચી ગઈ. અને આ ચંપક પણ માફ કરજો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આ ફાઇન વેધરમાં થોડા ફોટોગ્રાફ્સ લઈ લો. પણ નિરાતે તમે મને સ્ટોરી લખાવજો. હા, એ હા હા, બરાબર છે. તડકો સારો છે એટલે ફોટા પણ બરાબર પડશે. બેન, મને જરા કહેતા સંકોચ થાય છે, પણ તમે અમારે ગ્રુપ ફોટો ના પાડો? ઓ યસ યસ, એ તો ખૂબ જ જરૂરી છે. સારું થયું તમે મને કહ્યું. ચલો દાદાજી, તમે આવી જાઓ ને. બેન, હું જરા સાડી બદલી નાખું? ઓ નહીં નહીં, કશી જરૂર નથી. ડાર્ક કલરની છે એટલે સરસ જ આવશે. જરા સ્માઈલ કરો. હું રેડી કહું એટલે સ્થિર થઈ જજો. એક મિનિટ જરા, એક મિનિટ. ચલો રેડી. એમ જ રહેજો પ્લીઝ, ખસશો નહીં. ઓકે, થેન્ક યુ. બેન, મારો એક આઈડિયા છે ફોટો પડાવવાનો. હું કહું? હા કહો ને. હું રોજ એમને પાણી પાઉં છું, તો એક ફોટો આ રીતે હું પાણી પીવડાવતી હોઉં એવો. હો, ઇટ્સ અ વન્ડરફુલ આઈડિયા. ચલો આવો આવો, જરાક બાજુમાં, આ સાઈડમાં. થેન્ક યુ. ચલો હવે મને સ્ટોરી કહો. અને બીજું, મને તમારા પુત્રોના જૂના ફોટોગ્રાફ્સ હોય તો તે પણ જોઈશે. હા હા, છે ને. ચંપકે મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી ત્યાંના પડાવેલા ફોટો છે. અને અમારા બંનેના સાથે પડાવેલા ફોટો પણ છે. હો સરસ. ચલો હવે મને કમ્પ્લીટ સ્ટોરી કહો. હા, તો સાંભળો. એ દિવસે આ ચકુડી વરસાદમાં નાહતી હતી, પણ અમારા ચંપકને એ પરાણે ખેંચી ગઈ. મૂળે મારા ચંપકને શરદીનો ફોટો. એ દિવસે ચકુડી સાથે ખૂબ નાયો. હવે પછી એવું બન્યું ને બેન કે આ ચંપક અહીં આંગણામાં ઊભો ઊભો નાહતો હતો, ત્યાં અચાનક એના પગ જમીનમાં ચોંટી ગયા, સજ્જડ થઈ ગયા અને એ ઝાડ બની ગયો.
હા હા બેટા એ અને રસોડામાં પણ મને આમ ઊભું સ્ટેન્ડિંગ કિચન જોઈએ હા. હે હા 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 કેમ ને ઊભું રસોડું જ બનાવીશું અને આપણી ચકુડી માટે એક નાનકડો વાંચવાનો રૂમ પણ બનાવીશું. નમસ્તે દાદાજી, નમસ્તે બેન. લો હા હવે એન્જિનિયર સાહેબ. લો બેન, આ રહ્યો આપણો પ્લાન મંજૂર થઈ ગયો છે. દાદાજી, આજથી આપણે કામ શરૂ કરી દઈએ છીએ. જુઓ, અહીંથી આ તરફ 20 ફૂટ લંબાઈનું ખોદકામ કરવાનું છે, ત્યાંથી આ તરફ 12 ફૂટ. પણ બેન, આ ઝાડ વચ્ચે આવે છે. કાપી નાખો. આભાર આપ સૌનો. હવે હું જરા બધા કેરેક્ટર્સનો પરિચય કરાવી દઉં. સૌથી પહેલાં હતા પપ્પા ચંપક, એ નિકુંજ સોલંકી બારાવ તમારા કેરેક્ટર સાથે. અને અંકિત રાવલ, અવાજ હતો અંકિત રાવલનો. ઇન્દિરા નિશા વાઘાણી અને લજ્જા શાહ. નિશા વાઘાણી અને લજ્જા શાહ. લજ્જા શાહનો અવાજ હતો અને નિશા એક્ટ કરતી હતી ઇન્દિરાનો. ચક્કુ હતી જાનવી ઠાકર, જેનો અવાજ હતો, અને માનસી મીઠાઈવાળા એ એક્ટ કરતી હતી. મિસ દારૂવાલા છે રીચી ભાટિયા, જે એક્ટ કરતી હતી, અને કૌશાની પટેલનો અવાજ હતો. છગનભાઈ જેનિશ વાઘ, જેનિશ વાઘ. દાદા હતા પૂર્વમ પરમાર, જેનો અવાજ હતો, અને રાજ જરીવાલા, હી વોઝ એક્ટિંગ. રાજ જરીવાલા અને પૂર્વમ પરમાર. એન્જિનિયર હતા ધોળા આશીષ, અને અવાજ હતો રાજ જરીવાલા. ધોળા આશીષ પહેલા, સૌથી પ્રથમ. ધોળા આશીષ જરાક બરાબર એટલે ખબર પડશે. હા. અને ડૉક્ટર હતા અરિજીત ભટ્ટાચાર્ય, જે ખાસ બંગાળથી આવ્યા છે આપણે માટે. અરિજીત ભટ્ટાચાર્ય ડૉક્ટર. વશરામ ભુવો, વન એન્ડ ઓનલી રાહુલ કંથારિયા, અને જલ્લાદ અને વશરામ ભુવો, રાહુલ કંથારિયા. ધ્વનિ એટલે કે સાઉન્ડ ઉપર હતા મકરંદ કુકડે અને પ્રિયલ ગજ્જર. મકરંદ કુકડે અને પ્રિયલ ગજ્જર. અને પ્રકાશ એટલે કે લાઇટ્સ પર હતો દેવર્ષ શાહ. અને બેકસ્ટેજ ઉપરના બધા જ પૂજા મહેતા,
અંકિત રાવલ, કપિલ સુથાર, આ બધા જ અમારા બેક સ્ટેજમાં હતા. રાહુલ પોપાડિયા, કમ દીપ્તિ બાટલાવાલા અને કૃતિકા, આ બધા જ અમારા બેક સ્ટેજ આર્ટિસ્ટ છે. અને ખાસ કરીને અંકિત, અમારા કેમેરામેન. આ આખી અમારી ટીમ છે જે અમે માત્ર ને માત્ર 5 જ દિવસમાં, એટલે 5 થી 7 દિવસમાં આખી ટીમ ઊભી કરી છે. અને આ જે બધા વિદ્યાર્થીઓ છે તે બધા કલાકાર વિદ્યાર્થીઓ છે, એટલે કે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ છે. આપણી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ચાલે છે અને એ ફાઇન આર્ટ્સમાં ભણતા આ બધા છોકરાઓ જે કલાકાર બનવા જઈ રહ્યા છે એ બધા જ આ છોકરાઓ છે. તો એમને જોરથી વધાવી થેન્ક યુ સો મચ.